તું મેડમ છો તનુ કાના લેસન કરવા બેઠી મેડમ ફ્લાવર ચાટ તને ખબર કેટલી દુકાન ફરે કેટલી 4 દુકાન હાલો તમારો અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં? ભગવાન બધાને સુખી રાખે એવી પ્રભુને પ્રાર્થના. આજે નાસ્તા પાણી કરી, આજ તો મહેમાન છે, બધા બેસી ગયા છે નાસ્તા પાણી કરી, કામકાજ કરી. આજે મારા નણંદ આવ્યા છે તો બધા બેઠા છીએ. બાપા સીતારામ. મનીષા બાપા સીતારામ. બે ને બાપા સીતારામ. નાસ્તા પાણી કરીને બેસી ગયા. હા, નાસ્તો કરીને બેસી જા. હવે જમવાનું કરી છે. જમીન જલ્દી ને જમાડવા તમને, પછી જલ્દી જમીન જતા રહ્યો જમીન પછી નીકળીએ. એટલે જ કેવી છે ને, થોડાક મોડા જમાડવી તો થોડાક મોડા જાવ. તમારે ભાણી ઉતાવળ કર્યો ને હા, મહીનભાઈ ઉતાવળ કરે કા માનસી રોટલી બોટલી બનાવે પછી ખાઈ લેવી. 12 વાગે ખાવા લાગે નથી પણ તોય ખાવું એમ નહીં. ભાઈ જો 11:30 થયા, 12 વાગે ખાવાનું, પછી તમારે 1-1.5 વાગે ઘરો નીકળવાનું. બરોબર એવું બહુ ઉતાવળ કરે, શું કરું? એ તો બે આપણે ખાવા આવું તો હું નાસ્તો ના કરા. મહીનભાઈ જાવાને ઉતાવળ કરે છે, જલ્દી જમવાનું બનાવી નાખો તો જમીન ત્યાં વહેલા થોડુંક જમાય કઈ નહીં. બપોરનું જમી પરવારી લીધું છે ને હવે મારા ફઈબા અને મારા ભાઈ જાય છે. બે જાવ, હાલો આવજો. પાછળ બેવાના છે હે ભાઈ? આવજો. મારા ફઈ ના ભાણિયા આવજો. ફઈ આવી 19 તારીખે. હા આયા. ટાટા આવજો. વાગ્યા છે 4:30 ને ચા પાણી પીવાઈ ગયા છે. આજે તો મહેમાન હતા એ ગયા ક્યારના, અને કાનાભાઈ ને લેસન કરવા બેઠા છે ના મેડમ. તનો અહીંયા બે જા, બે જા ને. ના ઉંદરડી ના કહેવાય હો, તનુ છે એનું નામ. તનુ અહીં બે જાજો. હાય કાના, તનુ અહીંયા બે જા, અહીંયા ખુરશી. તું મેડમ છો તનુ, કાના લેસન કરવા બેઠી મેડમ કહેવાય. કેટલું લેસન કર્યું ભાઈ? આજે તો બાળ મંદિરમાં છે નહીં તનુ? બાળ મંદિરમાં તોય રોજ લેસન કરે છે. હા, સ્કૂલેથી આવીને કાના દરરોજ લેસન કરી નાખે છે. બોલ ડાઈ છે. હા, શું કીધું તને? રોજ કરે છે. શું બોલે? ગરબડ ગોટાળા. એવું ના કાના ઇન મમ્મી બ્લોગ જોવો છો? મને વટશે. કોમન ફેન કાઈ જો પ્યાલા નથી બોલતી ને, હું બહુ બોલે હો અમાર ઘરે. હા જો, હું તો માર જોડે બહુ મસ્તી કરે છે. પહેલા તો માર જોડે નથી કરતી નહીં. જો તને તાર મમ્મી જોવે છે હો, તાર મમ્મી જોવે છે. હા, તાર પપ્પાએ જોવે. તનુ તાર પપ્પાએ જોવે. ના એવું નહીં કહેવાનું. તને કહેવાનું ડાઈ છે નહીં તને? તોફાન નહીં કશું. કાનો કે શાંતુબા કેમ જતા જાય કે કીધું નતું, હવે નતો જતો ને કે તું સ્કૂલે આવીશ ને તાવ જેવું રોકેશ કે. બરાબર. મેં કીધું જતા રહ્યા, પછી બપોર જમીને. કાના કેટલા વાગે ગયા? કદાચ 1 વાગે ગયા છે ને? 1-1.5 કાના શું લેસન કરે છે કાના? હે શેનું લેસન છે? EVS તારા આવશે તને ભણવાનું એવું બધું. તો તું બાલ ના પાસ થશે. કાના એમને શાંતુબાને રહેવું તું, પણ મહીન દાદા પછી બહુ ના રહ્યા. કોણ મૂકવા જાય? મૂકવા કોણ જાય? એમને ગમે એમના ભાઈનું ઘર કહેવાય, આ એમનું પિયર કહેવાય. હા દીકરી હોય ને
એનું ગઢા થાય ને તો એને પિયર યાદ આવે. પિયર આવે એટલે આમ એમ થાય કે ના ના બધું ભલે માવતર ના હોય પણ ભાઈઓ ના ઘરે સાચી આવે વાત. એટલે આમ એમ થાય કે શાંતિ મળે એમ. તનુબા હાલો હાલો નટવરગઢ મૂકી આવું તને. તનુનું ગામ છે નટવરગઢ. તનુના મમ્મી પપ્પા છે નટવરગઢમાં લીમડી પાસે. નથી જવું? અહીંયા તો બાબુ દાદા બર્ગર લાવે પિઝા લાવે કા તને શું ભાવે તને ના હવે ઈ નથી ખાતી હે હવે નથી ખાધી? ના ઈ કે ઓલી ઈન દાદાની છોકરી એતવી રહી પાકળી છે ને હા. ઈ કે એવું બધું ઈને એવું કીધું ને કે આવું બધું ના ખવાય તો જાડુ બહુ થાય કા તનું હવે તનું કે એવું નહીં ખાવાનું. હવે તને શું ખાતું? શાક રોટલી ને ખીચડી ને એવું? હા વાહ લે તો ડાઈ થઈ ગઈ. ક્યારેક મેગી ખાય કાના જેવું. બરાબર. ઓકે તમે લેસન વેસન કરો, વાતો કરો, અમે ઉપડીએ સાઈડ પર. 7 વાગ્યા છે ને આવી ગયા છે ઘરે. હા ફ્લાવર ચાટ તને ખબર કેટલી દુકાન ખોલ્યો? કેટલી 4 દુકાન. ઓહ. એમાં એક જે પેલું વેજીટેબલ છે ને હા એ એક દુકાનેથી મળ્યું, બીજી દુકાને કંઈ ના મળ્યું, પછી ત્રીજી દુકાને ગયો તો અહીંયાથી મળ્યું ફ્રૂટ. પછી એ કે ફ્લાવર નથી તો પાછો ચોથી દુકાને ગયો તો ચોથી દુકાને એમને બહુ ગોત્યું, ગૂગલ માં સર્ચ કરીને પ્રિન્ટ કઢાવતી આવું તો એમને બહુ ગોત્યું, પછી ફ્લાવર મળે. ટોટલ 4 દુકાને ગયો ત્યારે આ ચાટ મળ્યા છે મને. આ ભૂલી ગયો આજે શેનો શું ખર્ચો કર્યો? જોયે ખરા મમ્મી કરે છે માળા. કોને લેવડાવ્યું? એટલે તારે મતલબ આ બધું એન્જિનિયરિંગ જ કરવાનું છે ને? શોલ્ડર મશીન લેવડાવ્યું પાને? ડાયમેગલ ઇલેક્ટ્રિક વાળા બધી બહુ વસ્તુ રાખે હે. હા હા બધી બહુ આઈટમ હે. પણ આને આવું બધી દુકાને હે ને સંજય ભાઈ બધા પણ આને આ લાઈટ વાળું ક્યાં લઈ દીધું તમે? ઈ કે મારે વેલ્ડિંગ કરવું મોટર હોય કે હસાઈ બધી હારી થઈ જાય ને ઈ લાવી ના પણ તારે નહીં કરવાનું, હું કરી દઈશ તને. તો આ લાઈટ નું કામકાજ છે બરાબર? તો આ લાઈટ નું કામકાજ કરંટ લાગી જાય હા તો એ તો હું કરી આપીશ ને. પણ એનો તાર લાયા ખરા? હા લાય લાય હે 10 રૂપિયા તાર લાયા? અહીં ગાડલું પાથર્યું છે. હા જો ગાડલું કાના કેવું પાથરી દીધું કાના કાના ખરો માણસ છે હો તું. કેવો માણસ છે. શું બનાવ્યું છે જમવાનું આજે? દાળ ભાખરી એન પુલાવ. ઓકે પુલાવ દાળ ચાટી ભાખરી કકરેલુની. આપણે આ બળેલું મજા આવે હો. એકદમ કડક કડક શાક. ઘી લગાવવું પડશે મજા આવશે. દાળ જોડે ખાવાની એટલે જો ના મારે તો ખાવું છે દાળ બાટી લસણિયું મરચું દહીં નાખીને ખાવું છે. દાળ બાટી બનાવી છે બરાબર. એટલે બાટી બનાવી હતી પણ હાવ કકડો લોટ નતો ને તો મારી સાથે જાડી ભાખરી બનાવી દીધી. ઓલા જો લીધું એ જોયું તમે? હા મને બતાવી. એટલે કેવો એ હુઈ ગયો કેવો હુઈ ગયો. કેમ હોઈ ગયો? ગટુડી કેમ હોઈ ગયો? ગટુડી કોઈ કેમ ગયો? કેવો માણસ છે આવો? ઈન જાતે ગાડલું કાઢ્યું. એવું હા 9 વાગ્યા છે કાનાભાઈ બેઠા છે લેસન કરવા. હા હા તમે ફ્રી છો ને હમ તમે બનવા મૂક દો. હજી ક્યારે લખી રહી છે ચેક કરવાનું છે, આમાં નામ લખવાના છે. ત્યાં સુધી મેગી બની જાય પછી એનો પૂઈ જવાનું. તો આપણે બનાવીશું કાના માટે મેગી. પહેલાં લઈ લેવી 1 ગ્લાસ વોટર. એક વાગડમાંથી વોટર ભરી લીધું છે કાનાભાઈ માટે. કાના 1 ગ્લાસ પાણી. પછી એટલે કાના ગેસ તો ચાલુ કરવાનું રહ્યો બાકી. હે લાઇટર ક્યાં આવી ગયું? આ રહ્યું લાઇટર. ઓકે ચાલુ થઈ ગયો છે ગેસ. હવે કાના માટે મેગી દોઢ નહીં 1 જ. કેટલી બધી બહુ નાખો. એને આપણે ભાંગી નાખશું એટલે આખી ના રહે. પાણી થોડું વધારે પહેલેથી ભાંગી નાખવા જેવી હતી નહીં મારે. જો આને ભાંગી નાખે એટલે શું ખાતા પણ એને ભાંગી નાખી. થોડું બીજું પાણી નાખવું પડશે કેમ કે દોઢ મેગી નાખી દીધી છે. બીજું થોડું પાણી નાખી દઈએ એટલે શું કાચી જેવી ના રહી જાય. મસાલો પછી નાખી. થોડું પાણી ગરમ થઈ ગયું છે એટલે નાખી દઈશું મસાલો. અને આ મસાલો થોડો મોળો હોય છે
એટલે મોળો એટલે હાવ ટેસ્ટલેસ હોય છે. તો પછી મેજિક મસાલા જે આવે છે એ થોડું નાખી દેવાનું એટલે થોડી તો ટેસ્ટ આવી. હું નથી ખાતો મેગી, હું રેર કેસમાં ક્યારેક ખાતો અને આ ભાઈને ક્યારેક ક્યારેક મળે. કાના મેગી કેવી લાગી? મજા આવી ગઈ? મેં કશું નાખ્યું તો નહોતું અંદર, ખાલી મેગી, મસાલો ને પાણી. તો કાનાભાઈ મેગી ખાઈ લીધી. આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. અમારો બ્લોગ ગમે તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. જે નવા હોય સબસ્ક્રાઇબ જરૂર કરજો ને કોમેન્ટ જરૂર કરવાની. બાય બાય.